સતીશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટડીમાં આંગણવાડી બહેનોનો વિરોધ। ઓનલાઈન કામગીરી બંધ કરવા આવેદન આપતી વેળાએ સીડીપીઓ ગેરહાજર રહેતા રોષ ભભૂક્યો। પાટડી તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કર બહેનો દ્વારા ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના સમર્થનમાં ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરવા બાબતે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। જો કે જ્યારે બહેનો રજૂઆત કરવા પહોંચી ત્યારે સીડીપીઓ કચેરીમાં હાજર ન હોવાથી બહેનોને અડધો કલાક સુધી વહાર તડકામાં બેસી રહેવાનો વારો આવ્યો હતો। અંતે સીડીપીઓ હાજર ન મળતા આંગણવાડી બહેનોએ ઓફિસના ક્લાર્કને આવેદનપત્ર આપીને સંતોષ માનવો પડ્યો હતો। આજે અમે પ્રમુખના નાતે આ ઓફિસને લેખિતમાં કાલે જાણ કરેલ હતી કે અમે અહીંયા આવેદનપત્ર આપવાના છીએ, તેમ છતાં કોઈ અધિકારી હાજર ન હોવાથી અત્યારે અમે એક અહીંયા ઓફિસના ક્લાર્કને આ આવેદનપત્ર આપીએ છીએ। અને અમારા લોકોના આ આંગણવાડી બહેનોનો પ્રશ્ન એ છે કે મોબાઈલની અંદર કામગીરી થતી નથી। 2022થી મોબાઈલ આપેલ નથી, સરકાર વાયદો કરે છે, મોબાઈલ આપતી નથી। કામગીરી માટે સતત પ્રેશર બહેનો ઉપર કરવામાં આવી રહ્યું છે, માનસિક ત્રાસ આપી રહ્યા છે અને કોઈ બહેનોને કાલે થઈ જાય એનો જવાબદાર કોણ? આ પ્રશ્ન સાથે અમે આ ઓફિસમાં રજૂઆત કરવા આવે છીએ। આજથી તમામ કામગીરી અમે હાજરી સિવાય બંધ કરવામાં આવે છે આંગણવાડીઓની અંદર, બરોબર। આ રજૂઆત લઈ અને હજી ઇનિશિયેટિવ ચૂકવવામાં આવેલ નથી। વારંવાર રજૂઆતો કરવા છતાં ઘણા પ્રશ્નોને અનુલક્ષી અને આજે અમે અહીંયા આવેદનપત્ર આવીએ છીએ। આજથી અમે તમામ કામગીરી બંધ કરીએ છીએ। ભવિષ્યની અંદર તાળાબંધી કરવી પડે તો આંગણવાડી કેન્દ્રોની અંદર તાળાબંધી કરવાનો પ્રોગ્રામ અમારો 16 તારીખ પછીનો છે। મારું નામ પટેલ હેતલબેન કરશનભાઈ છે। હું પાટડીમાં 1 નંબરના કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। અગાઉ પણ અમે ઘણીવાર લેખિતમાં, મૌખિક દરેક રીતે સરકારશ્રી સુધી અમારી તમામ માંગણીઓ પૂરી કરવા માટે આવેદનપત્રો પણ ઘણીવાર આપ્યા છે, ઘણીવાર ધરણા પણ કર્યા છે, પરંતુ આજ દિન સુધી સરકાર, મને એવું લાગે છે કે એમને અમારી જરૂર જ નથી। આજે તમે જુઓ કે ઓનલાઈન કામગીરી એટલી બધી નાખી દીધી છે વર્કરો ઉપર કે એક 10,000ના મોબાઈલ, વર્કરોનો પગાર 10,000 છે, એમાં અમારી પાસે નથી મોબાઈલ સરકારનો કંઈ જ કામગીરી। જે અમારા પોતાના મોબાઈલમાં, આજે આ મારા મોબાઈલમાં સરકારની 7 એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે કે જે રોજ અપડેટ નવું આયા જ કરે છે અને રોજ અમારે અપડેટ કરવાનું જ। સરકાર ઉપરથી એટલું પ્રેશર આપે છે વર્કરોને કે માનસિક બહેનો એટલી ત્રાસી ગઈ છે કે આજે તો અમે એકલી પાટડીની વર્કરો તાલુકાની ભેગી થઈ છે। અગાઉ અમે હેલ્પરોને પણ બોલાવીશું, એનાથી વધારે જરૂર પડશે તો અમે અમારા ફેમિલી બધા જ મેમ્બરોને એડ કરી અને સતત વિરોધ કરશું। આગામી 8 તારીખે મહિલા દિનની ઉજવણી સરકાર કરવાની છે, તો હું તમને સરકારને એમ કહેવા માંગુ છું કે આજે એ જ બહેનો કે જે રોડ ઉપર પોતાના હક અને અધિકાર માટે લડે છે, તો તમે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કઈ રીતે કરશો? આજે તમે બહેનને પોતાના હક અને અધિકાર માટે વંચિત રાખી રહ્યા છો। આજે હાથી જેવું કામ છે આંગણવાડીનું અને કીડી જેટલો પગાર આપે છે, તદ્દન એકદમ નાનું એવું વેતનમાં એટલી કામગીરી 35 થી 40 જાતની અમારે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી કરવાની હોય છે। અત્યારે અમે લોકો જે ભેગા થયા છીએ, આજે અમે ઓફલાઈન કામગીરી ચાલુ રાખી છે, ઓનલાઈન કામગીરી અમે સદંતર બંધ કરીએ છીએ। અગાઉ જરૂર પડશે તો અમે ઓનલાઈન ઓફલાઈન તમામ કામગીરી બંધ કરવાના છીએ। સરકારને ખાસ અલ્ટિમેટમ આપવામાં આવે છે તમામ બહેનો વતી, જરૂર પડશે તો જિલ્લામાં, જરૂર પડશે તો રાજ્યમાં, તમામ જગ્યાએ બધી જ બહેનો ભરપૂર આક્રોશ સાથે, પરિવાર સાથે રેલી કરશે અને સરકારને જવાબ અગાઉ આપશે ને આપશે। હું જાડેજા દીપિકાબા મહેન્દ્રસિંહ વાલણપુર કેન્દ્ર નંબર 1માં કાર્યકર તરીકે ફરજ બજાવું છું। અમે બધી બહેનો 1 કલાકથી અહીંયા બેઠા છીએ, તો અમારું આવેદનપત્ર કોઈ સ્વીકારવા માટે અહીંયા ઓફિસમાં હાજર જ નથી અને અમારી બહેનો ઉપર એટલું દબાણ છે કે ઓનલાઈન કામગીરી કરો, ઓનલાઈન કામગીરી કરો, પણ ઓનલાઈન કામગીરી માટે પોતાના મોબાઈલ તો જોઈએ ને। અમે અમારા ઘરના મોબાઈલ વાપરીએ છીએ, અમારા મોબાઈલ હેંગ થાય છે, તો અમારે ક્યાં સુધી માનસિક ભારણ અમારા ઉપર એટલું છે તો ક્યાં સુધી અમે માનસિક ત્રાસ સ્વીકારીએ? અમને અમારા પોતાના મોબાઈલ આપો। કેટલા વાગ્યાથી આપ આવેલા છો આવેદન આપવા? અમે 11 વાગ્યાથી અહીંયા આવેલા છીએ। મારું નામ ગોરાણી આરતીબેન સુરેશભાઈ છે। હું ખારાગોડા સેજામાં, ખારાગોડા 6માં આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું। અમે અહીંયા ઓનલાઈન કામગીરીની જે અમને અત્યારે તકલીફો પડે છે તેનો વિરોધ કરવા માટે આવ્યા છીએ, કારણ કે અમારું કોઈ સાંભળતું જ નથી, એટલે અમારે આ મેદાનમાં ઉતરવું પડ્યું છે આજે। એટલે અમે અત્યારે જે એવીટી એપ્લિકેશન આવી છે એને હમણાં અમારા ઉપર દબાણ કરવામાં આવે છે કે તમે ફરજિયાત એને અમલમાં મૂકો જ, તમે ગમે એટલી વાર અનઇન્સ્ટોલ કરો, ફરીથી ઇન્સ્ટોલ કરો તો અમે એમ જ રહીએ છીએ। બાળકોને અમે સામું જુઓ, અમારા સામું જુઓ, તો બાળકો 3-4 વર્ષના સામું જોઈ
જોઈને બેસી નહીં શકે. જેટલા બાળકો સામું જોવે એટલાના જ ફોટા પડે અને 30 બાળકો બેઠા હોય તો 15 જ બાળકોના હાજરી બતાવે છે. તો અમને ઉપરથી એમ કહે છે કે 15 બાળકોના જ તમને નાસ્તાના બિલ મળશે, તો બીજા 15 બાળકોના નાસ્તાના બિલ કોણ ફાળવશે? એટલે અમે જે સંખ્યા અમારી છે એને પૂરેપૂરો અમને ન્યાય મળતો નથી, તો અમે એની રજૂઆત કરવા આવ્યા છીએ. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.